એ સવિતા 9 વાગ્યા, વિવેક ક્યાં હે? અરે ટ્યુશન ગયો છે. પણ ટ્યુશન તો એનું 8 વાગે છૂટી જાય, મને કાલે જ સાહેબે કીધું તું. અરે બસ આવતો જશે. રેવન ફોન કરું. હા પપ્પા. ક્યાં હું? અરે એક્સ્ટ્રા ક્લાસમાં હતો, 10 મિનિટમાં આવું. એ સવિતા, વિવેક ક્યાં હે? અરે બસ આવતો જશે. 9 વાગ્યા, પણ હવે રોજ રોજ શું એક્સ્ટ્રા ક્લાસ હોય? રેમન ટીચરને ફોન કરવા દેતો. હા મેડમ, ટ્યુશન છૂટી ગયું છે. ટ્યુશન તો 8 વાગ્યાનું પતી ગયું. વિવેક તો ક્યારનો ઘરે ગયો. કેમલા રોજ મોડું થાય છે તારે? કઈ નહીં પપ્પા, એક્સ્ટ્રા ક્લાસ ચાલુ હતા. હારું હાલ જમી લે, જમવાનું રેડી છે. હા પપ્પા, ઈચ્છા હતી હમણાં મોડેકથી જમી લઈશ. હા ઈ તો કેફેમાં બર્ગર ઠુઈશું એટલે નો જોઈ ને ભૂખ. તમને કઈ રીતે ખબર? આમ બોલો. તમને કઈ રીતે ખબર? મને આ વિવેક ઉપર 3-4 દિવસથી શંકા હતી, એટલે મેં એના મોબાઈલમાં અને મારા મોબાઈલમાં આ ફ્લેશગેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એનો ફોન મારા ફોનથી મેં કનેક્ટ કરી નાખ્યો. એટલે હવે ગમે ત્યાં હોય હું એનું લાઈવ લોકેશન જાણી શકું છું અને એનો કેમેરો પણ એક્સેસ કરી શકું છું. એ ક્યાં જાય છે, શું કરે છે, બધું મને ખબર પડી જાય. આજે જોઈ વિવેક બર્ગર ખાઈને આવ્યો છે કેફેમાં, અને ટ્યુશન તો 8 વાગે છૂટી જ જાય છે. આ એપ્લિકેશન થી આપણે આપણા બાળકો ઉપર નજર રાખી શકીએ છીએ. તો મિત્રો, તમે પણ તમારા છોકરાઓ અથવા તો ખાસ વ્યક્તિની કેર કરવા માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને એમને સેફ રાખવા માટે તમે નજર પણ રાખી શકો છો. તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, પણ હા, સામેવાળા વ્યક્તિની પરમિશન લઈને.